ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી। સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા। અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ 9 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાંય તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે। આખરે હવે તમામ સાયકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે। ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી, પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે। શિક્ષણ વિભાગ દ્વારા 2014-15માં જંબુસર, આમોદ, અંકલેશ્વરમાં ખરીદાયેલી 246 જેટલી સાયકલોના હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે, જેની પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી, જેની સામે 1000 રૂપિયામાં ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે। રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। સામાજિક અને ન્યાય અધિકારીતા ગુજરાત સરકાર સરસ્વતી સાધના યોજના હેઠળ જે ગરીબ વિદ્યાર્થીઓ માટે સહુલિયત થાય તે માટે ગુજરાત સરકારે 2014-15માં સાયકલો ફાળવવામાં આવી હતી, જે આજે સમગ્ર ગુજરાતમાં સળગતો મુદ્દો થયો છે। તે અંતર્ગત આજે થોડા દિવસ અગાઉ અહીંયા ગોયા બજારની સ્કૂલ હોય કે MTM સ્કૂલ હોય, વિવિધ જગ્યાઓ પર જે સાયકલો સડી રહી હતી, જે સાયકલો ગરીબ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતી તો તે લોકોને કેટલી સહુલિયત થઈ જતી, પરંતુ એ લોકોના લાભ નહીં થયું અને છેવટે આજે આ ગોયા બજારની સ્કૂલમાંથી એ સાયકલોને ટેન્ડરિંગ મારફતે ભંગારરૂપી થઈ ભંગારમાં અપાઈ છે। તો મારે તંત્રને એ સવાલ કરવો છે કે જો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આટલી માતબર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી, તો એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો, વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો, તો સરકારના નાણાં વેડફવા પાછળ એનો હેતુ શું? જો એને ભંગારમાં જ આપવાની હતી તો પછી એ સાયકલો આ યોજના પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે? એ તપાસનો વિષય છે। હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગુ છું કે એમના ટેન્ડરિંગ હેઠળ આજે આ ભંગારમાં સાયકલો અપાઈ છે, તો શું ભાવથી આ સાયકલો અપાઈ છે? ભરૂચ હોય, અંકલેશ્વર હોય, જંબુસર હોય, વિવિધ સ્થળોએ આ સાયકલો જે સડી રહી, 10 વર્ષ સુધી સડી રહી અને ભંગારમાં આપી, તો એની પાછળ શું કોઈ ભ્રષ્ટાચાર છે? એની તપાસ વહેલી તકે કરાવવી જોઈએ। જય હિન્દ, જય ભારત।